મિત્રો, આ જોઈને તમને મોઢામાં પાણી આવી ગયું હશે ને? મિત્રો, તમને એમ થતું હશે કે આ શું છે અને આ ક્યાંનું છે? મિત્રો, આ છે ભગવત ફેન્સી ઢોસા ધાંગધ્રા. ભગવત ફેન્સી ઢોસા ધાંગધ્રા. પધારો મારા વાલા, પધારો. ઢોસાનો અનેરો સ્વાદ માણવા માટે પધારો ભગવત ફેન્સી ઢોસા ધાંગધ્રા. તો આજે કસ્ટમર આવ્યા છે સંકેતભાઈ કરીને. તો સંકેતભાઈને પૂછવી આપણે કે ભગવત ઢોસામાં કેવી મજા આવી. અને જો તમારે ખાલી ધાંગધ્રા જ નહીં પણ આખા સુરેન્દ્રનગર જિલ્લામાં જો તમારે ઢોસા ખાવા હોય તો એની એકમાત્ર જગ્યા છે ભગવત ફેન્સી ઢોસા, જે ધાંગધ્રાએ આવેલા છે. અહીંયા સ્વાદને નહીં પણ સ્વાદની સાથે સાથે સ્વચ્છતાને પણ મહત્વમાં આપવામાં આવે છે. જો તમારે ઢોસા ખાવા હોય તો એ ધાંગધ્રામાં ભગવત ફેન્સી ઢોસા પહોંચી જવું. મિત્રો, હવે આપણે બીજા કસ્ટમરના રિવ્યૂ લઈએ છીએ. તો બીજા કસ્ટમરમાં છે સાધના સ્કૂલના સંચાલક દિલીપભાઈ સાહેબ. ફેમિલી સાથે જમવા આવ્યા છે. તો દિલીપભાઈ, કંઈક વર્ણવો. ભગવત ફેન્સી ઢોસા કંઈક વાત જ અલગ છે. તમે ત્યારે તમે અહીંયા આવો તો એક વસ્તુ નથી છે, ઢોસા ખાવાની બહુ મજા આવે, પણ થોડીક શાંતિ રાખવી પડે. વેઇટિંગ હોય છે. ખરેખર જે કહેવાય ને, ભગવત ફેન્સી ઢોસા કાંઈ ન ઘટે. ઘટે તો જિંદગી ઘટે, બાકી ભગવત દિલીપભાઈ સાહેબ કહે ઘટે તો જિંદગી ઘટે, બાકી ભગવત ઢોસામાં કાંઈ ન ઘટે. તો મિત્રો, ચોક્કસથી તમે ભગવત ઢોસામાં અવનવી વેરાયટી અને અવનવા સ્વાદમાં ખાવા માટે ચોક્કસથી પધારો ભગવત ઢોસા. અને બીજા ભાઈ આપણે લાલભા કરીને છે, તો તેમના રિવ્યૂ લેવી. ચલો લાલભા. ઘર જેવો ટેસ્ટ જોતો હોય અને ફેન્સી ઢોસામાં આવો, અહીંયા ભગવત ઢોસામાં જમવાની એકદમ ટેસ્ટ અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બે સારું આવશે. હળવદ રોડ, HDFC બેંક, આયુષ્ય હોસ્પિટલની સામે ભગવત ફેન્સી ઢોસા. ભગવત ઢોસા.